નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં છેલ્લા 5 વર્ષથી સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી અને વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કુલ 14 ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત અને રીઢા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓએ સુરત શહેર ખાતે બનેલ ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ પકડથી દૂર રહેવા પામેલ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા આપેલ આદેશ અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી માણસોએ શહેર વિસ્તારમાં બનેલ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી જેલ હવાલે કરવા વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શિંદખેડા ખાતેથી ગેરકાયદેસરના વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલ કુખ્યાત આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર પકડાયેલ આરોપી પરમેશ્વર ઉર્ફે સાધુ રામજી પાંડે કુખ્યાત બુટલેગર છે અને તેના સાગરીતો સાથે સંઘ પ્રદેશ, સિલવાસ અને દમણ મુકામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કોમર્શિયલ જથ્થો ખરીદ કરી રેલવે તેમજ હાઈવે મારફતે હેરાફેરી કરીને વલસાડ, નવસારી, સુરત ગ્રામ્યમાં દારૂનો જથ્થો પૂરો પાડવાનું કામ કરતો આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।